કૃષ્ણ ભક્તિ કરનારાએ આ બે સિદ્ધાંત સમજી લેવા. એક નિત્ય લીલાવાદનો સિદ્ધાંત કે પ્રભુની લીલાઓ શાશ્વત છે, સમય સ્થાનમાં બંધાયેલી નથી, પ્રભુ શાશ્વત છે. અને બીજી વાત, પ્રભુમાં વિરુદ્ધ ધર્માશ્રયિતાનો गुण विराजमान છે. हमारे प्रभु के अंदर अनेकविध धर्म है, अनेकविध गुण है. तो उन गुणों में, उन धर्मों में भगवान के अंदर एक धर्म है विरुद्ध धर्माश्रयिता का. मतलब सरल भाषा में जो समझाऊं, आ विरुद्ध धर्माश्रयिताना गुण ने तो अपना धर्मशास्त्रों में अपना आचार्यों आ गुण परमात्मानो समझावे. અને ઘણીવાર આ ગુણ ન સમજવાને કારણે આપણે ભગવાનની લીલાને સમજી નથી શકતા. વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ એને કહેવાય કે પ્રભુ જે ક્ષણે બાળક અબૂધ બનીને લીલા કરે એ જ ક્ષણે એ સર્વજ્ઞ પણ છે. જે ક્ષણે બાળક છે એ જ ક્ષણે એ કિશોર પણ છે. જે ક્ષણે એ સર્વસમર્થ છે એ જ ક્ષણે એ અસમર્થ પણ છે. જેમ બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ ગયા અને આ દર્શન સુરદાસજીએ કર્યા તો કીર્તન લખ્યું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે પ્રભુ, ઘૂંટણીએ ચાલતા ઉમરોય નથી ઓળંગી શકતા, તો અમે તો આપના એ બળ વિશે સાંભળ્યું છે કે આપણે હિરણ્યાક્ષને માર્યો. પણ હા, પ્રભુ એ જ બાલક સ્વરૂપે પૂતનાનો પણ ઉદ્ધાર કરે છે. આ બધા અસુરોને મારે છે, એવા સર્વસમર્થ પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ પરમાત્માનો કહેવાય. અને એટલા માટે વ્રજમાં પ્રભુ બાલક પણ છે અને સદા કિશોર પણ છે. તમે આપણે હવેલી પરંપરામાં પીછવાઈ કળા જોઈ હશે, અને પીછવાઈ જ્યારે જ્યારે પણ તમે જુઓ ત્યાં તમને ક્યારે પણ બાલકૃષ્ણ દેખાય છે? એ રાસ કરતા હોય, એ હિંડોરે ઝૂલતા હોય, બધે કિશોર સ્વરૂપ દેખાય. તમને એમ કે લાગે કે તમે જ્યારે 11 વર્ષ ને 52 દિવસની વાત વ્રજની કરો છો તો પ્રભુ આવા મોટા કેમ દેખાય છે? ऐसे बड़े क्यों दिखाई देते हैं? क्योंकि प्रभु सदा बालक भी है, सदा किशोर भी है, असमर्थ भी है. पीवत दूध सिराय, ऐसे पद भी गाते हैं कि गर्म दूध थोड़ा हो तो फूंक मार मार कर प्रभु पीते हैं, और वही प्रभु वहां दावानल का पान भी कर लेते हैं. ये दावानल सीधो अग्नि पण पी जाए. આવી વિરુદ્ધ ધર્માશ્રયિતા ભગવાનની અંદર બિરાજે છે. અને એટલા માટે અમારા ઠાકોરજી યશોદાજીની ગોદમાં હોય તો બાલક બની જાય, અને સ્વામીજીની કુંજમાં હોય તો કિશોર પણ બની જાય. આવી વિવિધતા પરમાત્માના સ્વરૂપમાં છે. એક વસ્તુ સમજ લો, ભગવાનની રચનામાં કે ભગવાનની લીલામાં ક્યાંય વિરોધ નથી, બધે જ વિવિધતા છે. આ દુનિયામાં પણ ક્યાંય વિરોધ ભગવાને પ્રગટ નથી કર્યો, બધે વિવિધતા પ્રગટ કરી છે. અને એટલા માટે આ દુનિયામાં પણ મારા જેવો બીજાને બનાવું, આ જે સંઘર્ષ છે ને, એનાથી દુનિયામાં વધારે ક્લેશ અને ઝઘડા પેદા થાય છે. પોતાના જેવા કરવામાં પણ એ મારાથી જુદો હોઈ શકે છે, આ વાતનો સ્વીકાર કરો ને તો એકતા આપમેળે આવી જાય. અત્યારે દુનિયામાં એ મહેનત ચાલે કે બધાને એક કરો, બધા એક માનવા લાગે, બધા એક સરખું વિચારવા લાગે, બધાને એક વસ્તુ ગમવા લાગે. આ જ વસ્તુ દુનિયામાં ક્લેશનું કારણ છે. દુનિયાની એકતા અને શાંતિ માટે ભગવાને બધાને જુદા બનાયા છે. એ વાતને ખેલદિલી પૂર્વક સ્વીકારી લો ને તો બધા પોતાના લાગવા માંડશે. બધે જ પ્રભુની એ સુંદર રચનાનો આનંદ માણી શકશે. તો આ બે લક્ષણ કૃષ્ણ ભક્તિ કરનારાએ સમજવાનું. એક નિત્ય લીલાવાદનો સિદ્ધાંત અને બીજું વિરુદ્ધ ધર્માશ્રયિતાનો સિદ્ધાંત. પ્રભુ વિરુદ્ધ ધર્મો સાથે વ્રજમાં લીલા કરે છે. એ સર્વજ્ઞ પણ છે અને એ અબૂધ પણ છે. બોલત હે તુતરાય, 7 બરસ કો સામરો બોલત હે તુતરાય. ત્યાં તોતલું યશોદાજીને નંદ બાબા આગળ બોલે છે, અને એ જ પરમાત્મા જ્યારે નંદ બાબાને ગોવર્ધન યાગ સમયે કર્મનો સિદ્ધાંત પણ સમજાવે છે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતા પ્રભુમાં છે. અને એટલા માટે પ્રભુ શાશ્વત છે, એમની લીલા શાશ્વત છે, તો એમનું આ વ્રજધામ પણ શાશ્વત છે. એટલે કે આ વ્રજધામમાં આજે પણ ઠાકોરજીની આ સમગ્ર લીલાઓ થઈ રહી છે.
અને એટલા માટે આજે પણ એ લીલાનો અનુભવ થઈ શકે છે. વ્રજધામની એક પછી એક લીલાઓનું આપણે દર્શન કરી રહ્યા છીએ. યાત્રાના અનેક પ્રકારની આપણે ચર્ચાઓ કરી હતી કે કેટલા પ્રકારની યાત્રાઓને કઈ કઈ સાવધાની, કયા કયા નિયમો, કયો પ્રકાર. એમાં વ્રજ લીલા અને વ્રજ પરિક્રમાની ભાવના કંઈક જુદી છે. આમાં તો પ્રગટ પુરુષોત્તમની આધિ દૈવિક લીલાઓ છે. 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા અને ત્યાં કેવલ ને કેવલ વ્રજ ભક્તોને આનંદનું દાન પરમાત્માએ કર્યું છે. आनंदस्य हरे लीला महाप्रभु जी ने कहा, प्रभु की समग्र लीलाएं आनंद देने वाली और उन लीलाओं का अनुभव हम सब व्रज भक्त बन के करते हैं. भगवान मेळवવાની મહેનત ન કરતા વ્રજ ભક્ત બનવાનો પ્રયાસ કરજો, ગોપી બનવાનો પ્રયાસ કરજો. કારણ કે તમે જ ગોપી જે ક્ષણે બન્યા તમારે પ્રભુને ગોતવા નહીં નીકળવું પડે, એ તમને ગોતતો ગોતતો તમારી નિકટ આવશે. એ તો વ્રજ ભક્તોને શોધી જ રહ્યો છે. અને એટલા માટે આપણી ભક્તિનું ફલ શું કે વ્રજ ભક્તોનો ભાવ મારા હૃદયમાં આવે. ક્યારે હું એ પ્રભુની ગોપી બની શકું? બસ જે દિવસે એ ભાવ હૃદયમાં આવ્યો, પ્રભુ આપણને ગોતતો આવશે, એ આપણને પામશે. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા, મધુવનમાં આપણી યાત્રા પહોંચી હતી. એ મધુવન કે જ્યાં ઠાકોરજીની અલૌકિક લીલાનો વિહાર થયો છે. મધુધામના દૈત્યને મારી આ મધુવન વસાવેલું છે. મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. આ મધુવનમાં સ્વયં ધ્રુવજીએ તપશ્ચર્યા કરી છે. એવું આ પવિત્ર સ્થાન જે નારદજીએ બતાવ્યું છે. અને ધ્રુવજી પર પરમાત્માની કૃપા, શ્રી યમુનાજીની કૃપાથી થઈ. હજારો વર્ષ સુધી એ દિવ્ય સ્થાનને પામ્યા. અને આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે. ઠાકોરજી એમને વચન આપેલું છે કે હું તને સદાય દર્શન આપીશ. અને નાથદ્વારાની એ ધ્રુવ બારીથી એમને અખંડ શ્રીનાથજી બાબાના દર્શન થાય છે. ભક્તોની ભગવાન પર કૃપા સહજ છે, સ્વાભાવિક છે. પ્રભુ ભક્તોને દર્શન આપવા માટે સતત તત્પર છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે, પણ ભગવાન નજર બધાને આપતા નથી. દર્શન તો બધાને થાય, પણ ભગવાનની નજર તમારા પર ક્યારે પડે એનો વિચાર આપણે કરવાનો. અને જે દિવસે પ્રભુના દર્શન કરતા કરતા ચિત્તમાં રોમાંચ થઈ જાય, આંખો ભીંજાઈ જાય, ત્યારે માનજો આજે ઠાકોરજીએ મારી સામે જોયું છે. રોજ હું પ્રભુને જોતો હતો, પણ આજે પ્રભુએ મારી તરફ દ્રષ્ટિ કરી છે. કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં ભક્તિ છે, પ્રભુની દ્રષ્ટિમાં ભાવ છે. અને એ જ્યારે આપણી સામે જુએ ત્યારે માનવું કે આપણું હૃદય આજે પ્રેમથી ભરાઈ જવાનું છે. તો આ મધુવનમાં બિરાજમાન પ્રભુને વંદન કરીએ અને આપણી પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ ભાવથી ગાન કરતા કરતા વ્રજયાત્રામાં આગળ વધ્યા. વૈષ્ણવો જયઘોષ કરતા કરતા વ્રજયાત્રામાં આગળ વધી રહ્યા છે. લતા પતા કુંજો વૃક્ષોના દર્શન કરતા કરતા, કારણ કે આ વ્રજ ભક્તો કેટલા વર્ષોની તપશ્ચર્યા પછી વ્રજમાં એમને વાસ મળ્યો છે. વ્રજની ભૂમિ એવી છે કે જેના કણ કણમાં ઠાકોરજી બિરાજમાન. જ્યારે પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે, મહાપ્રભુજીને મળ્યા અને મહાપ્રભુજી એમને દર્શન કરાવે કે વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચતુર્ભુજ બિરાજમાન છે. આપણી યાત્રા આગળ ચાલી અને યાત્રા આવી તાલવન. 12 વન વ્રજમાં છે. પહેલું વન છે મધુવન અને બીજું વન છે તાલવન. વ્રજમાં જાઓ ને ત્યારે વ્રજમાં કેવલ ઈંટ પથ્થર અને ચૂનાથી બંધાયેલા મકાનો અને ભવ્ય મહાલયોના ગોતા. હા, મંદિરો દર્શનીય છે, પણ સાચું વ્રજ તો વનમાં છે. અમારો શ્યામ સુંદર વ્રજમાં વનમાં વિહાર કરે છે. અને એટલા માટે એને વનયાત્રા કહીએ છીએ. વ્રજયાત્રાને આપણે વનયાત્રા કહીએ. એટલે કેવલ દેખાતી ભવ્યતામાં ભક્તે લલચાવવું નહીં. કારણ કે ભગવાન ઘણીવાર ભવ્યતામાં ના હોય. કારણ કે વ્રજમાં તો અમારો ઠાકોરજી, જેમ રસખાનજીના શબ્દોમાં કહું તો એ કુંજ નિકુંજોમાં ક્યાંક એ ગહેન કુંજોમાં સ્વામીજીના ચરણ દબાવતા તમને મળી જશે. આપણે ત્યાં અનેક ભગવદીઓની વાર્તા આવે છે. શ્યામા સખીની વાર્તા આવે છે. મોટા સંત હતા પણ શ્યામા સખી બનીને રહી.
અને સદાય એમને એવો ભાવ કે અમારી પાછળ પાછળ ઠાકોરજી ડોલે છે. એકવાર ઘન કુંજોમાંથી પસાર થતા હતા અને એમના કેસ લાંબા અને ફસાઈ ગયા કાંટાની ઝાડમાં, પણ એમને તો સદાય કૃષ્ણનો આવેશ રહે એટલે એમને થયું કે કૃષ્ણએ મારા કેસ પકડ્યા છે. અરે કનૈયા છોડ દે, અરે લાલા લોગ દેખેંગે તો ક્યાં બોલેંગે, એવા ગોપીના આવેશમાં રહેતા. અરે છોડ દે, और अब तू नहीं छुड़ाएगा तो मैं भी नहीं छोड़ूंगा. ઉભા રે, આખો દિવસ વ્યતીત થઈ ગયો, ભૂખ્યા તરસ્યા, અને ઠાકોરજી વિચાર કરે કે આ તો સદાય મારા આવેશમાં રહે છે, મારી ભક્તિમાં રહે છે, અને હું નહીં છોડાવું તો આ ભૂખ્યા તરસ્યા રહી જશે. અને ઇતિહાસ એમ કહે છે કે એ સમય સાક્ષાત પ્રભુ ત્યાં પ્રગટ થયા અને એમના કેસ છોડાયા. આવા વ્રજમાં અને વનમાં વિહાર કરતા કૃષ્ણ વ્રજમાં છે. આપણી યાત્રા આવી તાલવન. આ તાલવન બીજું વન છે વ્રજનું. મધુવન થી કુમુદવન જતા રસ્તામાં તાલવન આવે. અહીંયા એ સારસ્વત કલ્પમાં ભાગવતજીમાં તાલવનનો ઉલ્લેખ છે. આ જેટલાય વ્રજની યાત્રાના આપણા સ્થળો દર્શન કરીએ છે એ બધાનું પ્રમાણ તમને ભાગવતજીમાં, પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં, વરાહ પુરાણમાં, આ બધામાં આ સ્થળોના ઉલ્લેખો કરવામાં આવ્યા છે. અને એટલા માટે આ બધા જ સ્થળો બહુ દિવ્ય છે. મથુરા આદિનો ઉલ્લેખ કેટલા પુરાણોમાં આનો ઉલ્લેખ મળે છે. ભાગવતજીમાં ધેનુકાસુર વધની કથા આવે છે. ઠાકોરજી એકવાર દાઉજી અને સખાની સાથે તાલવનમાં પધાર્યા. કહેવાય છે કે એ સમયે અહીંયા ખૂબ વિપુલ પ્રમાણમાં તાડના વૃક્ષો હતા અને એમાં તાડના ફલો ઉગતા. સખાઓ કહેવા લાગ્યા, અરે લાલન, आज तो तालवन में ताड़ के फल खाने. આ ધેનુકાસુર અહીંયા રહે અને આની વૃત્તિ કેવી, આટલા ફલો અહીંયા ઉગતા હોય પણ ન પોતે ખાય ન બીજાને ખાવા દે. બસ આ જ વૃત્તિ ધેનુકાસુરની વૃત્તિ છે. ન પોતે ખાય ને બીજાને ખાવા દે. ઘણા લોકો કહે ને, મને નહીં મળે તો વાંધો નહીં પણ તને નહીં મેળવવા દો. આ ધેનુકાસુર વૃત્તિ. આ અસુરો કેવલ શરીરધારી અસુરો જ નથી, આ કેવલ કોઈ વ્યક્તિઓ નથી, પણ આ બધી વૃત્તિઓ છે જે આપણા બધાની અંદર ક્યાંક કામ કરતી હોય છે. આ ધેનુકાસુર વૃત્તિ છે, અઘાસુર વૃત્તિ છે, પૂતના એ વૃત્તિ છે. અને એટલા માટે વ્યક્તિઓ મરી જાય છે, વૃત્તિઓ તો જીવતી જ હોય છે. આપણને એમ લાગે કે આ તો હજારો વર્ષ પહેલા મરી ગયા. આ મર્યા નથી. આજે પણ આપણા હૃદય રૂપી વૃંદાવનમાં ક્યાંક ને ક્યાંક આ બધા જ વૃત્તિ રૂપી અસુરો ક્યાંક જીવતા હોય છે. અને એટલા માટે જ કૃષ્ણની પાસે જવું પડે, કારણ કે વૃત્તિઓ બે રીતે બદલાય, કાં ગુરુ કૃપાથી કાં પ્રભુ કૃપાથી. બાકી માણસની વૃત્તિઓ જેટલી બદલાતી નથી. જ્ઞાન મેળવી લેવું સહેલું છે, પણ હૃદયમાં રહેલા પાપોને કાઢવા અઘરા છે. आप बहुत सब ज्ञान पा लेते हो, क्योंकि ज्ञानी तो रावण भी था. ज्ञान થી પાપ જાય એ વાતમાં કોઈ માલ નથી. કારણ કે જેટલા જેટલા આ અસુરો કે રાક્ષસોની પણ કથા આવે છે, બધા બહુ મોટા જ્ઞાનીઓ હતા. જો જ્ઞાનથી પાપ વૃત્તિ જતી રહેતી હોત તો એમની અંદર પણ જતી રહેતી ના. मन के पाप जाते हैं दो प्रकार से, कहां प्रभु की कोई कृपा हो जाए, प्रभु की कोई कृपा दृष्टि पड़ जाए तो चित्त में पाप चले जाते, और या गुरु कृपा. ગુરુ કૃપા થાય ને ત્યારે આપણી અંદર રહેલા આપણના પાપો આપણને ખૂંચવા લાગે. જેમ પગમાં કાંટો વાગ્યો હોય, ખૂંચતો ન હોય તો આપણે કાઢીએ નહીં, પણ જે ક્ષણે ખૂંચવાની શરૂઆત થઈ એ જ દિવસે બેસીને કાઢી લે. બસ ગુરુ કૃપા એ જ કરે છે, આપણને આપણા પાપો ખૂંચવા લાગે છે. એમ થાય, હું વૈષ્ણવ, હું ભગવાનનો ભક્ત, હું ભક્તિ કરનારો વ્યક્તિ, મારાથી આવું કેમ થાય? આ વિચાર જાગવા લાગે. અને એટલા માટે આ બધા અસુરો કેવલ વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે. અને એટલા માટે ઘણા લોકો કહે, આટલી જૂની ભાગવતની કથા, ગીતાજીની કથા, વેદો ને પુરાણોની કથા હજારો વર્ષો થઈ ગયા, હવે શું કામની? ત્યારે કહેવામાં આવે કે ભલે હજારો વર્ષ થયા, માણસ બદલાયો ક્યાં છે? કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ શું આજે જીવતા નથી? આજે જીવે છે. અને જો આજે જીવે છે તો આજે પણ આ કથાઓની જરૂરિયાત છે. અને કદાચ શું તમને એમ લાગતું નથી, સમય જતાની સાથે આ બધું વધ્યું છે?
જો તમને એમ લાગતું હોય કે સમયની સાથે આ બધું વધી રહ્યું છે, તો કદાચ શાસ્ત્રોની હવે પહેલા કરતા પણ હવે વધારે જરૂર છે. કદાચ પરીક્ષિતને જેટલી ભાગવતજીની જરૂર નહોતી, એટલી એના કરતા પણ વધારે જરૂરિયાત આપણને છે. શું તમે એમ માનો છો કે ભાગવતજીને શ્રવણ કરી ન હોત પરીક્ષિત મહારાજે તો એમનો ઉદ્ધાર ન થાત? જેને ગર્ભમાં જ ભગવાનના દર્શન મળી ગયા હોય એને જન્મ મરણના ક્યાં ચક્કર રહેવાના? પણ આ તો ઠાકોરજી એમને નિમિત્ત બનાવી આપણા સુધી ભાગવતજી પહોંચાડવી હતી, એટલે પરીક્ષિત મહારાજને નિમિત્ત કર્યા છે. બાકી પરીક્ષિત મહારાજ તો એવી દિવ્ય આત્મા છે, એના પૂર્વજોના પુણ્ય કાફી છે એના ઉદ્ધાર માટે. પાંડવોના પુણ્યો કાફી છે, કેવળ એ પૂર્વજોનું સ્મરણ કરી લે ને તો એનો મોક્ષ થઈ જાય. અને એટલા માટે ભાગવતજી નિમિત્ત કદાચ આજે વધારે આપણને આવશ્યકતા છે. આ બધા કદાચ ગ્રંથો શાસ્ત્રો સમજમાં ન આવે તો શાસ્ત્રોની ભૂલ ન કઢાય. આપણી સમજનો વિચાર કરવો જોઈએ કે મારી સમજ એવી મોટી ક્યારે થાય જ્યારે ભગવાનની વાતોને હું સમજી શકું. આપણે તો શાસ્ત્રો આ બધું બહુ અઘરું, અમારા કામનું નહીં એમ કઈ મૂકી દઈએ. ભૂલો શાસ્ત્રોની કાઢી, શાસ્ત્રોની ભૂલો નથી, ભૂલો ક્યાંક આપણા સમજની છે કે હે પ્રભુ મારી સમજ એવી કરજે કે તારા ગ્રંથોને હું સમજી શકું. કારણ કે આપણી લૌકિક બુદ્ધિએ ભગવાનને જ્યારે સમજવાની કોશિશ કરવા જઈએ છે ને તો ભગવાનની લીલાઓમાં ભૂલો કાઢી લઈએ છે. લૌકિક બુદ્ધિએ અલૌકિક શાસ્ત્રોને શોધવા જશો, વાંચવા જશો તો ક્યાંક તમારી જ લૌકિક બુદ્ધિ, આપણી જ લૌકિક બુદ્ધિ ભગવાનમાં પણ દોષોનું શોધન કરી લેશે. અને એટલા માટે આ ભાગવત આદિ શાસ્ત્રો આપણી લૌકિકતાનો નાશ કરવા માટે છે. કારણ જે શાસ્ત્રને તમે વાંચો છો એનો ઉદ્દેશ્ય પહેલો એ બનાવો, મારે મારા સાંસારિક વૃત્તિનો નાશ કરવો છે. અને આ વૃત્તિ સાથે જ્યારે શાસ્ત્ર સાંભળશો ને તો એ તમારી લૌકિક ગતિનો નાશ કરી અલૌકિક ગતિમાં તમારી ગતિ કરાવશે, અલૌકિક તરફ ગતિ કરાવશે. તો ધેનુકાસુરની વાત કરી રહ્યો છું. ભાગવતજીમાં મહાપ્રભુજી તો સુબોધનીમાં સમજાવ્યું છે, આ જેટલા અસુરો છે, અસુરો નથી પણ વ્રજભક્તોની અંદર રહેલા અધ્યાસો છે. અને જ્યાં સુધી આ 5 અધ્યાસ અંદર છે ત્યાં સુધી રાસમાં જીવનો પ્રવેશ થતો નથી. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસો વિભિન્ન પ્રકારના અસુરોને મારી અને વ્રજભક્તોની અંદર રહેલા અધ્યાસોનો ભગવાને નાશ કર્યો છે. તો આ ધેનુકાસુર એ દેહાધ્યાસનું પ્રતીક છે. જ્યાં સુધી બુદ્ધિ દેહ બુદ્ધિ છે ત્યાં સુધી અલૌકિકતાનો અનુભવ થતો નથી. આ દેહાધ્યાસ. ઘણા કહે ને જીવો છો ત્યાં સુધી મોજ કરી લો ને મર્યા પછી કોણ જોવા આવવાનું છે. આ દેહાધ્યાસી વૃત્તિ છે. અહીંયા સખાઓની સાથે પ્રભુ પ્રવેશ કરે છે તાલવનમાં. ધેનુકાસુર આવે છે. એની વૃત્તિ કેવી છે? ન ખાવું ન ખાવા દો, હું તો ફળ નહીં ખાવ, તને નહીં ખાવા. વૈષ્ણવની વૃત્તિ આનાથી સાવ ઊંધી હોય. મારા માટે ભલે ન બચે પણ મારો વૈષ્ણવ જમીને જાય ને તો મારો આત્મા તૃપ્ત થઈ જાય. વૈષ્ણવની વૃત્તિ સાવ ઊંધી. ધેનુકાસુર કે હું તો ભલે ભૂખ્યો રહીશ પણ તને નહીં ખાવા દો. અને વૈષ્ણવ હું ભૂખ્યો રહું પણ તારું પેટ ભરાય એટલા માટે. એને તો મહાપ્રસાદ આપણે કહીએ છીએ ને કે પ્રભુને ધરીને મળે એ પ્રસાદ, પણ વૈષ્ણવને વાટીને પછી લઈએ એ મહાપ્રસાદ. વૈષ્ણવમાં તો મહાપ્રસાદની વૃત્તિનું એના માટેની લાલસા હોય છે. આપણને ખબર છે આપણા ઘરે જો વૈષ્ણવ આવ્યા હોય ને આપણા માટે નથી બચવાનું, છતાં એને પ્રસાદ લેતો જોઈ, એને પ્રસન્ન જોઈ અને આપણે તૃપ્ત થઈ જઈએ. આ વૈષ્ણવી વૃત્તિ છે. તો ધેનુકાસુરથી બિલકુલ ઉલટી વૃત્તિ આપણી છે. દાઉજી સાથે પ્રભુ પધાર્યા છે. ધેનુકાસુરે જોયું કે આ મને પૂછ્યા વગર ફળ તોડી રહ્યા છે. અને દાઉજી આગળ વધ્યા, ધેનુકાસુરને પકડ્યો, ગોળ 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 ફેરવીને ફેંક્યો. ધેનુકાસુરનો ઉદ્ધાર થયો. કરાવ્યું વેદ દાઉજી પાસે પ્રભુએ, પણ કહેવાય કૃષ્ણની લીલા. સખાઓ ત્યાં આવીને એમ કે છે કૃષ્ણ ધેનુકાસુરને માર્યો. માર્યો છે દાઉજી. પણ મહાપ્રભુજી સમજાવે કે દાઉજીમાં જ્યારે જ્યારે ભગવદ આવેશ આવે અને પછી એ જે કાર્ય કરે એ બધા જ કાર્યો યા એ બધી જ લીલાઓ પ્રભુએ જ કરેલી કહેવાય.
અને એટલા માટે જ તમે વ્રજમાં જશો યા પુષ્ટિ માર્ગી કોઈ બી હવેલીમાં જશો, ઘણી જગ્યાએ દાઉજીની સેવા બિરાજે છે. દાઉજી એમ હતા ગૌર, પણ જ્યાં જ્યાં તમે દાઉજીના દર્શન કરશો ત્યાં બધે જ શ્યામ રંગના દાઉજી બિરાજે છે. તમે ઘણી જગ્યાએ દાઉજીની હવેલી હોય છે, પણ જોશો ને તો શ્યામ રંગના દાઉજી છે ગૌર, પણ એ દાઉજી કયા સેવનીય છે? જેમાં ભગવાનનો આવેશ થયો, અને ભગવદ આવેશથી કરેલા કર્મો ભગવાને જ કર્યા કહેવાય. તો આમ ઉદ્ધાર કર્યો ધેનુકાસુરનો, ફળ બધાને વાટ્યા. અહીંયા તાલવનની બીજી પણ અનેકવિધ રહસ્યમય લીલાઓ, આપણે ત્યાં પ્રભુની રસાત્મક લીલાઓનો પણ ઉલ્લેખ છે. રાસમાં એકવાર સ્વામીજીએ માન ધર્યું, આ તાલવનની લીલા. ઠાકોરજી મનાવવાની કોશિશ કરે પણ સ્વામીજી માનતા નથી, અને ખૂબ પ્રયાસ કર્યો ને માન્યા નહીં. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, અને સરોવરમાં ઘણા બધા નીલ કમલ ઉગેલા હતા, અને પ્રભુ પોતે નીલવર્ણ. તો આ જેટલા કમળો છે એ બધાની મધ્યમાં જઈને ઠાકોરજી છુપાઈ ગયા. પ્રભુ સ્વયં આપનું મુખારવિંદ કમલાકાર, કમલ જેવું સુંદર છે અને નીલવર્ણ છે. સ્વામીજીએ માન તો ધર્યું, રિસાયા તો ખરા, પણ પ્રભુને જોયા વગર એક ક્ષણ ન રહી શકે. અને એટલા માટે થોડી વાર થઈને ઠાકોરજી દેખાયા નહીં, એટલે ચારે બાજુ ઠાકોરજીને શોધવા લાગ્યા. લલિતાજીને પૂછે છે, વિશાખાજીને પૂછે છે, અરે તમે શ્યામ સુંદરને જોયા છે? ચંદ્રાવલીજી જોઈ ગયેલા કે પ્રભુ સંતાયા છે નીલકમલની મધ્યમાં. ચંદ્રાવલીજીએ ઈશારો કરીને સંકેતમાં કહ્યું, અરે પ્રભુને કોણ ગોતી શકે? એ તો ભમરા જેવો છે, અને ભમરો કમળોની ઉપર ફર્યા કરે એમ એ પણ બધાની ઉપર ફર્યા કરતો હોય છે. અને આમ કરીને સંકેત કર્યો કે ઠાકોરજી કમળને ત્યાં છે. સ્વામીજી ઈશારો સમજી ગયા. શોધતા શોધતા સરોવરમાં સ્વામીજી ઉતર્યા અને બધા નીલકમલોને ખસેડવા લાગ્યા. અને એટલામાં મધ્યમાંથી બોલો શ્યામ સુંદર ભગવાન કી જય, ઠાકોરજી પ્રગટ થયા અને સ્વામીજી પ્રસન્ન થયા, દર્શન આપ્યા. આપે કહ્યું કે આજે તો લલિતાજીનો મનોરથ પૂરો કરવાનું આપે વચન આપ્યું છે, ચાલો સ્વામીજી લલિતાજીને ત્યાં પધારીએ. અને આપ બંને મળી લલિતાજીને ત્યાં પધાર્યા. એવી સુંદર લીલા આ તાલવનમાં થઈ છે. તાલવનમાં બિરાજમાન પ્રભુને આપણે વિનંતી કરીએ અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી કુમુદવન તરફ, અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. યાત્રા પહોંચી કુમુદવન. આ કુમુદનું વન છે. ઠાકોરજી સ્વામીજી સાથે અહીંયા પધારેલા, અને સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ આ વનમાં અનેક સુંદર સરોવર છે, આપ એમાં અનેકવિધ પ્રકારના કુમુદોને ખીલો, કુમુદીઓ ખીલો. અને ત્યારે ઠાકોરજીએ કુમુદા અને કુમુદી નામની બે સખીઓ પ્રગટ કરી અને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર વનમાં, સરોવરમાં અનેક કુમુદીઓ ખીલવી દો, અને તમે બંને એની રક્ષા કરજો. અને જ્યાં ઠાકોરજી આજ્ઞા કરી એવું સરોવર સુંદર બની ગયું. શરદના પ્રકાશમાં આખા સરોવરમાં શ્વેત કુમુદનીઓ ખીલી, અને એટલા માટે આનું નામ કુમુદવન પાડવામાં આવ્યું. અહીંયા ઠાકોરજી અને સ્વામીજીનો અનેક પ્રકારનો વિહાર છે. કુંડની પાસે વિલાસ કુંડ અને પદ્મકુંડ પણ છે. આ સ્થાન શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. કૃષ્ણ કુંડ ઉપર શ્યામ તમાલાના વૃક્ષની નીચે આવીને શ્રી મહાપ્રભુજી બિરાજમાન થયા. પ્રાય મહાપ્રભુજીના બેઠકજી કાં છોકરના વૃક્ષની નીચે હોય, કાં તમાલ વૃક્ષની નીચે હોય. એના પણ અનેક પ્રકારના ભાવ બતાવ્યા છે. બ્રહ્મરૂપ એ વૃક્ષોને માનવામાં આવ્યા છે. 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી બિરાજ્યા, ભાગવતજીનું પારાયણ કર્યું. કૃષ્ણદાસ મેઘને આ સુંદર સ્થળનું મહાત્મ્ય પૂછ્યું કે ગુરુદેવ, આ સ્થળમાં ઠાકોરજીએ કઈ લીલા કરી હતી? અને ત્યારે મહાપ્રભુજી આ કુમુદા અને કુમુદીની વાર્તા કહી કે આ રીતે ઠાકોરજી એમને પ્રગટ કર્યા અને સુંદર કુમુદવન અહીંયા પ્રગટ થયું છે. ઠાકોરજી અહીંયા જલ વિહાર કર્યો છે. જલ વિહારનું સુંદર વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું. કુમુદવન પાસે ગિરધરપુર ગ્રામ છે. અહીંયા ઠાકોરજી ગાયો ચરાવવા માટે પધારતા. અહીંયા દુર્ગા દેવીનું મંદિર છે. જ્યારે ઠાકોરજી અહીંયા પધાર્યા ગાયો ચરાવતા ત્યારે દુર્ગા દેવીજી પોતે પ્રગટ થયા
અને સ્વયં ઠાકોરજી પાસે આવીને ક્ષમા માંગવા લાગ્યા. કહ્યું કે મને ક્ષમા કરો. ઠાકોરજી કે કઈ વાતની ક્ષમા? દુર્ગા દેવી કહેવા લાગ્યા કે હમણાં થોડા વર્ષોમાં આપ ગોવર્ધન યાગની લીલા કરશો, ઇન્દ્રમાન ભંગ થશે, અને ત્યારે ઇન્દ્ર રાજા બધાને આજ્ઞા કરશે વ્રજ ઉપર પ્રકોપ કરવાનો, અને ત્યારે હું પોતે વીજળી રૂપે ત્યાં આવીશ, અને વીજળી રૂપે આવીશ ને આપને શ્રમ થશે, એટલે હું પહેલેથી આપને મને વિનંતી અને ક્ષમા માંગુ છું, કારણ આપને શ્રમ પડે એનાથી મોટો બીજો અપરાધ કયો? ઠાકોરજી પ્રસન્ન થયા અને કહ્યું કે આજ પછી આપનું જે કોઈ પણ પૂજન કરશે અને આપના આશીર્વાદથી મારી તુરંત એને પ્રાપ્તિ થશે. વ્રજમાં અનેક દેવી દેવતાઓનો વાસ છે, અને વ્રજયાત્રા કરો ત્યારે બધે જ વંદન કરતા કરતા આગળ વધાય છે, કારણ કે ત્યાં જેટલા પણ દેવી દેવતાઓ બિરાજે છે એ બધા ભક્તો રૂપે બિરાજે છે, અને ભક્તોના આશીર્વાદથી ભગવાન મળે એમ આપણા શાસ્ત્રો કહે છે. અને એટલા માટે જ્યારે પણ વ્રજયાત્રા કરીએ ત્યારે જે જે મંદિરો આવતા જાય બધાને વંદન કરતા જઈએ છીએ, કારણ કે ત્યાં બધા જ દેવી દેવતાઓ, બધા જ તીર્થોનો વાસ અહીંયા છે. આ કુમુદ વન એવું સુંદર વન છે જ્યાં ઠાકોરજી અનેક પ્રકારના વિહાર કર્યા છે.